નમસ્કાર મિત્રો, જો તમારી પાસે રેશન કાર્ડ છે તો આ વિડીયો તમારા માટે છે। રેશન કાર્ડ ધારકો હવે કોઈ પણ દુકાન ઉપરથી અનાજ મેળવી શકે છે। ફક્ત ગુજરાતમાં જ નહીં, એક જિલ્લામાં નહીં, એક તાલુકામાં નહીં, આખા ભારતમાં તમે કોઈ પણ જગ્યાએ તમારું રેશન મેળવી શકો છો। સરકારની આ સરસ મજાની યોજના જે છે એના વિશે આપણે આ વિડીયોમાં અભ્યાસ કરીશું। વિડીયોને અંત સુધી જોઈ લેજો જેથી તમને ખ્યાલ આવે કે આ યોજના સરકારે ક્યારે શરૂ કરી છે અને આ યોજનામાં લાભ કઈ રીતે મેળવી શકાય છે। તો મિત્રો, હવે જે સરકાર દ્વારા અત્યાર સુધી અનાજની પ્રક્રિયા હતી એ ફક્ત એક દુકાન ઉપર તમને અનાજ મળતું હતું। એ જગ્યાએ ઘણી બધી ભીડ, ટ્રાફિક અને લોકોની ઘણી બધી સમસ્યા હોવા છતાં રેશન કાર્ડની દુકાનો બદલવામાં ન આવતી હતી। અત્યારે રેશન કાર્ડની અંદર જે અનાજ મળે છે, જેમ તમારા જોડે મોબાઈલ નંબર હોય કોઈ એક કંપનીનું હોય એરટેલ, તો એરટેલમાં તમને જો એના પ્લાન ન ગમતા હોય તો તમે જીઓમાં પોર્ટેબિલિટી કરાવી શકો છો। એ રીતે હવે કેન્દ્ર સરકારના એક સરસ મજાના જે રેશન કાર્ડની અંદર મોટો સુધારો અભિગમ અંતર્ગત વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત હવે તમારે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી। હવે રેશન કાર્ડ ધારક તરીકે તમે ગમે તે રેશન કાર્ડ ઉપરથી અનાજ લઈ શકો છો। આ મિત્રો તમે આર્ટિકલ જોઈ શકો છો, આ 22 તારીખનું આર્ટિકલ છે। એમાં પણ કહેવામાં આવ્યું છે કે દેશની અંદર કોઈ પણ ખૂણામાંથી તમે અનાજ મેળવી શકો છો। આર્ટિકલ સરસ મજાનો કવર કરવામાં આવ્યો છે। એસએસ લઈ અને તમે આ સંપૂર્ણ વિગત વાંચી શકો છો। ત્યારબાદ ચર્ચા કરીએ તો મિત્રો, જે વન નેશન વન રેશન કાર્ડ છે એ કેન્દ્ર સરકાર દ્વારા મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન, ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુટર, ભારત સરકારનું જે અન્ન અને નાગરિક પુરવઠા હેઠળ જે વિભાગ આવે છે એનો 4/5/2020ના પત્રમાં પણ જણાવવામાં આવ્યું છે। જે પ્રિન્સિપલ સેક્રેટરી છે ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટના, એ વિવિધ રાજ્યોના અને કેન્દ્ર શાસિત પ્રદેશના એ રાજ્યોમાં કે જ્યાં ઇમ્પ્લિમેન્ટેશન ઓફ નેશનલ એન્ડ ઇન્ટર સ્ટેટ પોર્ટેબિલિટી ઓફ એનએફએસએ રેશન કાર્ડ હોલ્ડર અંડર વન નેશન વન રેશન કાર્ડ પ્લાન, એટલે કે જે રાજ્યોની અંદર અત્યાર સુધી જે વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત અનાજ નથી ચાલુ કરાયું પોર્ટેબિલિટી, એ આવા રાજ્યો જે છે એ 5 રાજ્યો 5 કે 6 રાજ્યોમાં ચાલુ કરવા માટે ડેડલાઇન આપવામાં આવી છે। જ્યારે ગુજરાતની વાત કરીએ, એઝ યુ આર અવેર ધેટ ડિપાર્ટમેન્ટ અંડર ધ સ્કીમ ઇન્ટિગ્રેટેડ મેનેજ ઓફ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એ અંતર્ગત ગુજરાત, ગોવા, આંધ્રપ્રદેશ એમ કુલ 12 ક્લસ્ટર રાજ્યોની અંદર આ જે સેવા છે એ જાન્યુઆરી 2020ની અંદર શરૂ કરવામાં આવી છે। અને બીજા ઘણા બધા ડિસ્ટ્રિક્ટ, મોર સ્ટેટ એન્ડ યુટી અંડર યુપી, બિહાર, હિમાચલ પ્રદેશ, પંજાબ, દાદરા નગર હવેલી, દમણ દીવની અંદર આ સેવા મે 2020ની અંદર શરૂ કરવામાં આવી છે। તમે આ જે ભારત સરકારનો જે પત્ર છે એ તમે જોઈ શકો છો। એમાં પણ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી છે કે આ જે સેવા છે પોર્ટેબિલિટીની, એક રેશન કાર્ડની દુકાનથી બીજી રેશન કાર્ડ ઉપર લાભ લેવા માટેની, એ કેન્દ્ર સરકાર દ્વારા 2020ની અંદર શરૂ કરવામાં આવી છે। ઘણા બધા રાજ્યોની અંદર 2020 અને ત્યારબાદ શરૂ કરવામાં આવી છે। જ્યારે 12 રાજ્ય એવા છે કે તમે અહીંયા નામ જોઈ શકો છો યલો કલર ફિલમાં, કે એ રાજ્યોમાં 2020 સુધી આ સેવા શરૂ કરાઈ હતી। મિત્રો, હવે આ સેવાની અંદર લાભ કઈ રીતે મેળવવો અને આ સેવાની આપણે સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ તો મિત્રો, જે આ રેશન કાર્ડની જે સેવા છે એને વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત આ સેવા શરૂ કરાઈ છે। એ આખા ભારતમાં તમારું રેશન કાર્ડ ચાલી શકે છે। કોઈ પણ રાજ્યનું હોય, અહીંયા ફક્ત ગુજરાતનું રેશન કાર્ડ હોય તો આખા ભારતમાં તમારું રેશન કાર્ડ ચાલી શકે છે। તમે કોઈ પણ જગ્યાથી અનાજ મેળવી શકો છો। એક દેશ એક કાર્ડ, કોઈ સરહદ નહીં, એ રીતે એનએફએસએ હેઠળ સમાવેશ થતા હોય તમારા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત તમે જો આવતા હોય, એ રેશન કાર્ડનો પ્રકાર છે, અંદર એનએફએસએમાં તમને અનાજ મળતું હોય છે, બીજા ઘણા બધા લાભ મળતા હોય છે। તો મિત્રો, તમારે એની અંદર ઈપીઓએસ દુકાન હોય, દુકાન ઉપરથી તમારે થંબ મૂકી એફપીએસની જે સસ્તા અનાજ દુકાન હોય છે ત્યાં જઈ અને તમારે તમારું રેશન કાર્ડ જે છે એ ત્યાંથી કમી કરાવવાનું છે અને નવા રેશન કાર્ડ તમારે જે જગ્યાએ રહેતા હો ત્યાં શિફ્ટ કરાવવાનું છે। એ રીતે નવા કાર્ડની એમાં જરૂરિયાત નથી। અન્ય રાજ્યમાં સ્થળાંતર કરવામાં નવું કાર્ડ બનાવવાની ઝંઝટમાંથી મુક્તિ છે મિત્રો, અને સંપૂર્ણ પોર્ટેબિલિટી છે। દાખલા તરીકે તમે મહારાષ્ટ્રમાં રહો છો, રાજસ્થાનમાં રહો છો, દિલ્હી, કર્ણાટક, તો ગુજરાતમાં આવી અને તમે અનાજ મેળવી શકો છો। અન્યથા ગુજરાતમાં રહેતા હો તો તમારે દિલ્હીમાં અભ્યાસ અર્થે ગયા હો તો ત્યાં અનાજ મેળવી શકો છો।
સિસ્ટમમાં બદલાવ, જૂની વ્યવસ્થા શું હતી અને વન નેશન વન રેશન કાર્ડમાં શું છે તો એની વાત કરીએ. ભૌગોલિક મર્યાદા, એની જૂની વ્યવસ્થા માત્ર પોતાના રાજ્ય અને શહેરમાં જ રેશન કાર્ડ મળતું હતું અને વન નેશન ONORC અંતર્ગત આખા ભારતમાં ગમે ત્યાંથી તમે અનાજ મેળવી શકો છો. એમાં દસ્તાવેજી આધાર પુરાવામાં સ્થાનિક સરનામાનો પુરાવો ફરજિયાત હતો જૂની વ્યવસ્થામાં, અને નવી વ્યવસ્થામાં માત્ર હાલનું તમારું રેશન કાર્ડ અને આધાર કાર્ડ હોય એ બે વસ્તુ કમ્પલસરી છે. એ વસ્તુ આપો એટલે તમને કોઈ પણ FPSની દુકાન ઉપરથી અનાજ મેળવી શકો છો. પરિવારની પહોંચ, આખા પરિવારમાં એક જ જગ્યાએ રેશન લેવું પડતું. અત્યારે મિત્રો તમારું પરિવાર અલગ અલગ જગ્યાએ રહેતું હોય, નોકરી હોય, કોઈ પ્રાઇવેટ નોકરી હોય કે અન્યથા કોઈ પણ કારણોસર તમે શિફ્ટ થયા હો એક જગ્યાએથી એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં માઇગ્રેટ થયું હોય તમારું પરિવાર, તો તમે અલગ અલગ રાજ્યમાં હો તો પણ સ્પ્લિટ ટ્રાન્ઝેક્શન અંતર્ગત ONORC અંતર્ગત તમે અનાજ મેળવી શકો છો. મિત્રો ટેકનોલોજીની વાત કરીએ તો આમાં પહેલાં કાગળના રજિસ્ટર હતા અને તમારું જે જૂનું રેશન કાર્ડ હતું એમાં એન્ટ્રી પાડવામાં આવતી. નવામાં EPOS મશીન અને બાયોમેટ્રિકથી તમને અનાજ મળી શકે છે. આ યોજનાનો લાભ કોને મળશે તો અંત્યોદય રેશન કાર્ડ જે હોય એમને આમાં મળશે લાભ. PHSના પ્રાયોરિટી હાઉસ હોલ્ડના જે કાર્ડ હોય NFS હેઠળના તમામ રેશન કાર્ડોમાં આમાં લાભ મળશે. સ્થળાંતર કરતા મજૂરો, વિદ્યાર્થીઓ, અન્ય રાજ્યમાં નોકરી કરતા કર્મચારી અને વ્યવસાય માટે બહાર રહેતા લોકોને આમાં લાભ મળી શકે છે. તો મિત્રો તમારા હકનું અનાજ ગમે ત્યાંથી તમે મેળવી શકો છો. ચોખા, ઘઉં, તેલ અને મીઠું એ તમામ તમે રેશનના જથ્થા દરમાં કોઈ જ ફેરફાર થતો નથી. તમને જે તમારા રાજ્યમાં જે અનાજ મળતું હતું એ બીજા રાજ્યમાં મળી શકે છે. રેશનની દુકાનથી FPSની પ્રક્રિયા શું છે તો લાભાર્થી માત્ર આધાર કાર્ડ અથવા રેશન કાર્ડ નંબર એમનો આપે તો EPOS મશીનથી દુકાનદાર આ ડિજિટલ મશીનમાં વિગતો દાખલ કરશે અને અનાજ વિતરણ ચકાસણી બાદ તરત જ રેશન તમને મળી શકે છે. કોઈપણ રાજ્યમાંથી તમે મેળવી શકો છો. નજીકની કોઈપણ તમારી EPOS દુકાન હોય ત્યાંથી તમારે આ પ્રક્રિયા કરવાની છે. ત્યારબાદ ઓળખ તરીકે તમારે તમારું રેશન કાર્ડ અથવા આધાર કાર્ડ આપવાનું છે. ત્યારબાદ એ લોકો ફિંગરથી તમારી ચકાસણી કરશે અથવા ફેસ ઓથેન્ટિકેશન કરશે અને તમને જે નિયમ અનુસારનું જે અનાજ મળવાપાત્ર છે એ તમને આપી દેશે. અને સ્પ્લિટ ટ્રાન્ઝેક્શનની વાત કરીએ તો એક કાર્ડ અનેક શહેરોમાં તમારો પરિવાર જુદો જુદો રહેતો હોય. ગુજરાતમાં એના પિતા દાખલા તરીકે ખેતી કરે છે અને દિલ્હીમાં એમની દીકરી અભ્યાસ કરે છે, મહારાષ્ટ્રમાં એમના છોકરો કંઈક જોબ કરતો હોય અથવા કંઈ કંપનીમાં હોય, તો એ તમામે અલગ અલગ જગ્યાથી અનાજ મેળવી શકે એવી ભારત સરકારે આ પ્રક્રિયા ચાલુ કરેલી છે. પરિવાર વિખરાયેલો હોય તો પણ કોઈ ભૂખ્યું રહેતું નથી. આ એક POS અંતર્ગત તમને રેશન આપવામાં આવે છે. લાભ લેવા માટે મહત્ત્વના નિયમો. પ્રાથમિક શરત, રેશન કાર્ડ આધાર સાથે જોડાયેલું હોવું ફરજિયાત છે. રેશન કાર્ડમાં KYC થઈ ગયેલું હોવું જોઈએ. જો જોડાયેલું ન હોય તો આજે જ નજીકની કચેરીમાં સંપર્ક કરીને તમારું રેશન કાર્ડમાં KYC કરી નાખો. ત્યારબાદ ફિંગરપ્રિન્ટ અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વિતરણ થશે, જે સંપૂર્ણ સુરક્ષિત છે. એટલે કે ફિંગરપ્રિન્ટ, આધાર કાર્ડ નંબર એડ થઈ જાય, KYC થઈ જાય, તમારું ફિંગર આવશે, ત્યારબાદ તમે અનાજ લઈ શકશો. એટલે તમારા હકનું અનાજ બીજો વ્યક્તિ નહીં લઈ શકે. ત્યારબાદ આમાં મર્યાદા છે. આ યોજના માત્ર દેશના કોઈપણ રાજ્યમાંથી રેશન મેળવવાની સુવિધા આપે છે. રેશનના જથ્થામાં વધારો કરતો નથી. મતલબ તમને જે જગ્યાએ જેટલું અનાજ મળતું હોય એટલું જ બીજા રાજ્યમાં બીજી જગ્યાએ તમને અનાજ મળશે, એનાથી વધારે જથ્થો મળશે નહીં. ત્યારબાદ મિત્રો આ જે વિગત હતી રેશન કાર્ડ સ્પ્લિટ થાય અને તમને અલગ અલગ જગ્યાથી અનાજ મેળવી શકો એની સંપૂર્ણ માહિતી કવર કરવામાં આવી છે. અને કોઈ પણ તમારો પ્રશ્ન હોય રેશન કાર્ડ સંલગ્ન તો તમે કોમેન્ટ સેક્શનમાં અમને શેર કરી શકો છો. અમારો ટ્રાય રહેશે કે તમને રેશન કાર્ડ વિશે સંપૂર્ણ સચોટ માહિતી આપવાનો. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો. જય જવાન, જય કિસાન. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી અને નોટિફિકેશન ઓન કરી દો, જેથી રેશન કાર્ડ અને સરકારની વિવિધ યોજનાના વિડીયા તમને સમયસર મળ્યા રહે. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો. જય જવાન, જય